राम राम जय माताजी बधाने केम छो बधा मजामां। तो स्वागत है एक अमारा नवा ब्लॉग में। जो अत्यारे टाइम थयो छे 10 जेवुं, 10 वागे ब्लॉग चालू कर्यो है। अत्यारनुं कंईक जो वातावरण आवुं छे। आली बाजू जो गदब पाछो आवड़ावड़ो थई गयो है। हवे तो जो जायरी वाढे एवी थई जाय। समरा આવી ગયા ને પેલા ઓલા ફૂમકાર લાવી પછી વઢાય। ઘઉં જો આવા થઈ ગયા ખાતર નાખ્યું તી પછી। ઓલી બાજુ આપણે હાંઠિયું ભેગી કરવાની છે। તે પછીમાં આજ જીરામાં દવા મારવાની છે। તો અત્યારે આપણે જવું છે પાળધરા જીરાની દવા લેવા। અત્યારમાં લઈ આવીને પછી બપોર પછી છાંટી દઈ। 12-13 પંપ જેવું થાય એટલે વાર તો નહીં લાગે, બપોર પર છટી જાય। પાળધરા કીધું જઈ ને દવા લઈ આવી। जो अत्यारे टाइम थयो छे 3 जेवुं અને આપણે પાળધરાથી દવા લઈને વ્યાયા હતા। 12 વાગે વ્યાયા હતા અને અત્યારે આવી ગયા આપણે દવા છાંટવા। દવા જો લઈ આવી, એક તો પ્રાઇડ है અંગ્રેજીમાં છે એટલે અંગ્રેજી આપણને આવડતું નથી। જેને આવડતું હોય વાંચી લેજો। जो अंग्रेजी में है अंग्रेजी अपन फावतु नहीं। दवा बधी वगर नाखी है, अर्धी तो आपणे छांटी दीधी है, अर्धा में छांटवानी है। हालो ब्लॉक में बने रहीजो। जो अत्यारे टाइम थयो छे 5:30 जेवुं અને આપણે ફાઇનલી બધી દવા છાંટી દીધી। જીરું જો આ પ્રોબ્લેમ હતો, આવું પીરું પડી ગયું પાણી પાયું ને તે પછી। આલી બાજુ જો હુકારો લાગુ પડી ગયો, જો આવી રીતના હુકાય જો લાગે। એવું થઈ ગયું છે, એક રાઉન્ડ મારી જોઈએ કેમ થાય છે। આલી બાજુ પાછું નથી, આલી બાજુ એવું નથી। કોક છોડવો હોય તો ભલે। જ્યાં આપણે પાણી વધારે ભરાણું હોય ને એમાં વધારે પ્રોબ્લેમ તો શું થયો હોય, પાણી વધી ગયું હોય કે ઉકારાની અસર હોય।
હાલો જો અત્યારે ટાઈમ થયો છે 6 જેવું, આપણે આવ્યા હતા આ બધું વેડા બાજુ ચક્કર મારવા. જો આમાં હજી પાણી ભીરું, અડધા ઉપર પી ગયા હે. અહીંથી અહીં લગન જલ્દી આખમી ગયો હે. તો હાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી, પછી મળી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.